હેલો વિદ્યાર્થી મિત્રો, તો અલ્ટ્રામાઈ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીશું ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર, યુનિટ નંબર 10 સામાજિક સમસ્યાઓ અને પાઠ નંબર 5 કે જેમાં આપણે નશીલા દ્રવ્યો છે એના વ્યસનની જે સમસ્યાઓ છે એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. એની પહેલાં આપણે 1 થી 4 પાઠ જોયા. એમાં આપણે અલગ અલગ રીતે જે સામાજિક સમસ્યાઓ જોઈ એ સમસ્યાઓ એવી એટલે કે ગંભીર પ્રકારની હતી કે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. કે HIV એડ્સ એટલે એક વાયરસ કે તમે જુઓ છો કે એ કાંઈ સામાન્ય વાયરસ નથી, પણ આપણે આપણા જીવનમાં આવા વાયરસને ન થવા દઈએ અથવા આવવા ન દઈએ તો એવી સમસ્યાના ભાગરૂપે આપણું જીવન કથળે નહીં, તો આપણે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. તો પાઠ નંબર 5માં આપણે વાત કરીશું નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા કે જે વિશ્વના પ્રત્યેક સમાજના માનવીની જીવનશૈલીનું અધ્યયન કરતાં એક બાબત સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક સમાજમાં દરેક યુગે લોકોએ દ્રવ્યોનો ઉપયોગ કરતા હશે કે જેનાથી નિરાશા, હતાશા અને માનસિક તણાવનું પ્રમાણ ઘટતું હોય, જેનું સેવન કરવાથી કોઈ આહલાદક આનંદ અનુભવાતો હોય તથા જેનાથી સુખ દુઃખની અનુભૂતિમાં વધારો કે ઘટાડો થતો હોય. આપણે શું કીધું છે કે વિશ્વના પ્રત્યેક સમાજ, કોઈ પણ સમાજની વાત કરવામાં આવે છે, પછી તે વર્તમાન સમાજ હોય કે આધુનિક હોય, કોઈ પણ હોય, પણ એ પ્રત્યેક સમાજમાં તમે જુઓ છો કે અલગ અલગ રીતે દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જે નશીલા, જે નશો ચડતો હોય, કાં તો એને આનંદ મળતો હોય છે, કાં તો એમાં નિરાશા, હતાશા, માનસિક તણાવ. તમે જુઓ છો કે ઘણીવાર માનવ ટેન્શનમાં હોય, માનસિક રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે. તો ઘણીવાર આવા નશીલા દ્રવ્યોથી એનું ટેન્શન શું થતું હોય છે તો કે હળવું થતું હોય છે. એમાંથી એને શું થતું હોય છે તો કે આનંદની અનુભૂતિ થતી હોય છે કે જેથી કરીને એ બધા જ દુઃખો ક્ષણ અથવા થોડોક સમય માટે ભૂલી જતો હોય છે. એટલા માટે અલગ અલગ રીતે નશીલા દ્રવ્યોનું શું કરતા હોય છે તો કે સેવન કરતા હોય છે. આ દ્રવ્યોમાં એટલે કે આ દ્રવ્યોના સેવનથી જે માનસિક અનુભૂતિ થાય છે એમાંથી આપણે મુખ્ય 5 પ્રકારના એટલે કે મનોઔષધીય પ્રભાવ ઉત્પન્ન થાય છે. અને જોઈએ કે પ્રભાવ મેળવવા જ વ્યક્તિ આ દ્રવ્યોનું સેવન કરે છે તો એવી કઈ 5 બાબતો છે તો જોઈએ. તો ફર્સ્ટ એટલે આવે છે, વાત કરીએ તો કે પીડામાંથી મુક્તિ. કે ઘણીવાર તમે જોશો કે વ્યક્તિ પીડામાં હોય છે, આર્થિક રીતે, સામાજિક રીતે હતાશ થઈ ગયો હોય, નિરાશ થઈ ગયો હોય, તો એ તમે જોશો કે પીડામાંથી મુક્તિ મેળવવા માટે અથવા ક્ષણ માટે કે થોડોક સમય માટે આ અલગ અલગ રીતે નશીલા દ્રવ્યોનું સેવન કરે છે તો એ બધું ભૂલી જતું હોય છે અને એમાંથી શું મળતું હોય છે, એને આનંદ મળતો હોય છે. અનિચ્છનીય તથા કષ્ટ આપનારી ક્રિયાઓ અને ભાવનાઓ જેવી કે ચિંતા, અધીરાય, ઉત્તેજના, થાક વગેરેમાં ઘટાડો. કે એવું જરૂરી નથી કે લોકો ઈચ્છા પ્રમાણે જ નશીલા દ્રવ્યોનું સેવન કરતા હોય છે. ઘણીવાર અમુક એવી પરિસ્થિતિ, અમુક એવા સંજોગો કે જેથી કરીને ન ચાહે અનિચ્છનીય રીતે કષ્ટ આપનારી ઘણી એવી ક્રિયાઓ છે, ભાવનાઓ છે. માનો કે કોઈ પુરુષ કે સ્ત્રી જ્યારે કોઈ એકબીજાથી જુદા પડે છે અથવા બંનેને એક પ્રકારનો આઘાત લાગે છે ત્યારે તમે જોશો કે ઘણીવાર આવી પીડાથી આવા નશીલા દ્રવ્યોનું શું કરતા હોય છે તો કે સેવન કરતા હોય છે, અથવા ભૂલવા માટે અથવા પોતાની જાતને જ દર્દ આપવા માટે
આ પ્રકારના નશીલા દ્રવ્યોનું શું કરતા હોય છે તો કે સેવન કરતા હોય છે કે જેથી કરીને ક્ષણભર માટે ભૂલાઈ જતું હોય છે. શરીરમાં શક્તિ તથા ઉર્જામાં વૃદ્ધિ તથા નિરાશા અને ઊંઘ ન આવવાની સ્થિતિને દૂર કરવી. કે તમે જુઓ છો કે વધારે પડતું કામ કરવાથી ખૂબ જ વ્યક્તિ છે તો કે થાકનો અનુભવ અથવા નિરાશ થઈ જતો હોય છે. તો ઘણા વ્યક્તિ પાસે એક જ પ્રશ્ન અથવા એક જ ઓપ્શન હોય છે, તો કે નશીલા દ્રવ્યનું સેવન. જેમ કે આપણે વાત કરીએ દારૂ, ધૂમ્રપાન, સિગરેટ, ચરસ, ગાંજો, કોઈ પણ આ નશીલા જે દ્રવ્યો છે એમાંથી કોઈ પણ અલગ અલગ રીતે આવા એના શરીરને અમુક પરિસ્થિતિ કે સ્થિતિને દૂર કરવા માટે એના શરીરમાં શું કરતા હોય છે તો કે આવા દ્રવ્યોનું સેવન કરતા હોય છે. નવી ચેતના તથા અનુભૂતિની પ્રાપ્તિ. માથા પરથી કામનું ભારણ હળવું કરવા તથા સદાય પ્રસન્નતાની ભાવનાને જાગૃત કરવા. કે તમે જુઓ છો કે ઘણીવાર જે કામ હળવા કરવા માટે અથવા કામનું ભારણ દૂર કરવા માટે હળવું થાય એના માટે ઘણીવાર તમે જુઓ છો કે અલગ અલગ રીતે, એવું જરૂરી નથી કે બધા જ માનવી નશીલા દ્રવ્યોનું સેવન કરતા હોય છે. 50% કે 10% કે 20% ઘણા માનવી એવો હોય છે આર્થિક રીતે, સામાજિક રીતે, માનસિક રીતે સુખ દુઃખની પરિસ્થિતિમાં, ક્યારેક ચિંતાથી, ક્યારેક થાકના કારણે, આવા તમે જોશો આ ઘણી એવી પરિસ્થિતિને કારણે તો એ શું કરતા હોય છે તો કે આવા નશીલા દ્રવ્યો અલગ અલગ રીતે જે દ્રવ્યો છે એનું શું કરતા હોય છે એના જીવનમાં સેવન કરતા હોય છે. આમ વિદ્યાર્થી મિત્રો, ઉપર આપણે દર્શાવેલા ભ્રામક પ્રભાવથી પ્રભાવિત થઈને યુવાનો નશીલા દ્રવ્યોનું સેવન કરે છે. ઈસવીસન 1925 પૂર્વે નશીલા દ્રવ્યોના સેવન માટે કોઈ પ્રતિબંધ ન હતો, પરંતુ ઈસવીસન 1925માં સંયુક્ત રાષ્ટ્રસંઘના જીનીવા ડ્રગ કન્વેન્શનમાં આ નશીલા દ્રવ્યોના વ્યસનના માઠા પરિણામો પર વિચારણા કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રસંઘે પોતાના સભ્ય દેશને આ દ્રવ્યોના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ લાદવાની વાત કરી. કે તમે જુઓ છો કે જ્યારે 1925નો સમયગાળા પહેલાં તો ત્યારે જે નશીલા દ્રવ્યો હતા ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ જોવા મળતો નહોતો. કે જે વ્યક્તિને દારૂ પીવો, ચરસ, ગાંજો જે હોય તે છે કે ત્યારે વ્યક્તિને કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નહોતો અથવા એના મન ચાહે જે ચાહે એટલે કે એ નશીલા દ્રવ્યોનું સેવન કરતા હતા. પણ 1925 પછી જે સંયુક્ત રાષ્ટ્રસંઘના જીનીવા એમના અનુસંધાનમાં 1925 પછી તો કે એના ઉપર માઠા પરિણામો આવવા માંડ્યા, એટલે કે વિચારણા કરવા લાગ્યા કે જો આમનામ આની આ પરિસ્થિતિ ચાલ્યા રાખશે તો આવનારી પેઢી, આવનારા દિવસો તો કે જે માનવ સમાજ છે એમાં એનું જીવન એકદમ કથળી જશે. તો એટલા માટે છે તો કે આની ઉપર છે જે નશીલા દ્રવ્યો છે એની ઉપર પ્રતિબંધ રાખવો ખૂબ જ જરૂરી છે. તો આમ સંયુક્ત રાષ્ટ્રસંઘની વિશ્વ આરોગ્ય સંસ્થાએ એટલે કે જે નશીલા દ્રવ્યો છે એના વ્યસનની વિશ્વવ્યાપી સમસ્યાને નિયંત્રિત કરવા માટે જે અભિયાન આરંભ્યું હતું અને તેની ફલશ્રુતિ રૂપે વિશ્વના તમામ દેશોમાં નશીલા જે દ્રવ્યો છે વ્યસનને એક સામાજિક સમસ્યાના રૂપમાં જોવામાં આવે છે. કે તમે જુઓ છો કે જ્યાં નશીલા દ્રવ્યો છે એ એક સામાજિક સમસ્યા બની ગઈ છે, કારણ કે જે વ્યક્તિને જે નશીલા દ્રવ્યોની લત લાગી જાય છે પછી એ વ્યક્તિ છે તો કે એના વગર રહી શકતો જ નથી. માનો કે એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો જે કોરોના મહામારીમાં જ્યારે લોકડાઉન થયું હતું
ત્યારે તમે જુઓ છો કે જે વ્યક્તિ નશીલા દ્રવ્યોથી ખૂબ જ એનાથી જોડાયેલા હતા, તો એ લોકો શું કરતા હતા કે એને 1 ટાઈમ 2 ટાઈમ જમવાનું ન આપો, 3 ટાઈમ જમવાનું ન આપો તો ચાલશે. પણ આ નશીલા દ્રવ્યો છે, એમાં દારૂ છે, બીડી છે, ધૂમ્રપાન, માવો છે, જે કાંઈ હોય તે, તો એના વગર એ વ્યક્તિ છે માનવી છે રહી શકતો ન હતો. તો તમે વિચાર કરો, આ પ્રતિબંધ છે છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. જો પ્રતિબંધ ન હોય તો માનવી છે એનું જીવન કેવું જોવા મળે. તો આ એક જોવા જેવી વાત છે કે જે લોકડાઉનમાં આ પરિસ્થિતિ આપણે આપણી સમકક્ષ જોવા મળી હતી, કે જે બીડી, 4 ભાઈ બીડી છે, એમના મેક્સિમમ 20 કે 25 રૂપિયા એટલે કે મેક્સિમમ ભાવ, એટલે કે ભાવ હતો કન્ટિન્યુ. પણ લોકડાઉનમાં જ્યારે એના ભાવની આપણે વાત સાંભળીએ તો કે 100 રૂપિયા, 150 રૂપિયા આ પ્રમાણેના ભાવ હતા. પછી જે માવા અથવા જે કાંઈ વ્યસન સાથે જોડાયેલા છે, ધૂમ્રપાન, એમાં તમે જુઓ છો કે 10 રૂપિયાનો જે ફાકી માવો છે, 15 રૂપિયાનો, એના ભાવ પણ ક્યાંય 30-40 પહોંચી ગયા હતા. બાકી જે દારૂ તો તમને ક્યાંય ઇંગ્લિશ દારૂ છે એ તો ક્યાંય જોવા જ ન મળે, કારણ કે એવા સમયે લોકો ગમે એટલી પરિસ્થિતિ, ગમે એટલા પૈસા આપે છતાં પણ એ વસ્તુ છે કોઈને મળતી ન હતી. તો એ વ્યક્તિને જે લત હોય છે દારૂની, તો એનું જીવન કેવું જોવા મળતું હોય છે, એના શરીરમાં એના જે સ્નાયુઓ છે કેવા ખેંચા થાય છે, કેવું થતું હોય છે. તો તમે જોશો કે ભગવાન પણ આપને આવી પરિસ્થિતિમાં સાંકળી દે છે કે તમે જુઓ તમે શું કરી રહ્યા છો, તમને જે માનવ દેહ આપ્યો છે એની સાથે તમે કેવા પ્રકારનું થઈ રહ્યું છે. તો આપણે આપણું જીવન એવું વ્યવસ્થિત બનાવવું જોઈએ કે કોઈ પણ નશીલા દ્રવ્યો તો ઠીક, ગમે એવું લોકડાઉન આવે, ગમે એવું પરિસ્થિતિ આવે, પણ આપણે આપણા જીવનને એવું બનાવવાનું કે કોઈ પણ પ્રકારના જે નશીલા દ્રવ્યો છે એ આપણા શરીરને નુકસાન ન પહોંચાડી શકે અથવા નુકસાન ન થવું જોઈએ. તો તમારી સમકક્ષ જે ચિત્રો છે, પહેલાં તો હુક્કો આપેલો છે એની પર પ્રતિબંધ, પછી ઇન્જેક્શન અને જે મેડિસિન છે, જે ઇન્જેક્શન છે ને છે તો કે તમને નશો મળે, કે તમારે ચરસ, ગાંજો, હિરોઈન આ પ્રકારના જે નશા છે, લત છે, એ ઇન્જેક્શનના માધ્યમથી તમારા નસ થ્રુ તમારા શરીરમાં આ પ્રકારનો નશો ચડે એટલા માટે ઇન્જેક્શન પણ લેતા હોય છે. મોટા મોટા મેગા સિટીમાં તમે જુઓ, મુંબઈમાં જે માનવ સમાજ છે, ત્યાંની જે વસ્તી છે, તો કે વધારે પડતા આવા ચરસ, ગાંજા સાથે જોડાય અને ખૂબ જ રાતભર ડિસ્કો, ડાન્સ ને એની સાથે જોડાયેલા રહે છે. ત્યારબાદ તમે બોટલ અને ગ્લાસ જુઓ છો તો એક પ્રકારનો દારૂનો તમને ચિત્ર એવું લાગે છે. પછી બાજુમાં તમે ચિત્ર જુઓ છો તો કે સિગરેટ, એની ઉપર પ્રતિબંધ. તો આ જે નશીલા દ્રવ્યો છે આની ઉપર બધા ઉપર તમે જુઓ છો તો એક પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ત્યારબાદ આપણે વાત કરીશું નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ. કે વિશ્વ આરોગ્ય સંસ્થાના તજજ્ઞોની સમિતિએ નશીલા દ્રવ્યોના સેવનથી વ્યાખ્યા આપતા સ્પષ્ટતા કરી છે કે બંધારણ એટલે કોઈ કુદરતી કે કૃત્રિમ નશીલા પદાર્થ કે દ્રવ્ય જેનું વારંવાર સેવન કરવાને લીધે પેદા થતી અમુક નિશ્ચિત સમયગાળાની નશાયુક્ત અવસ્થા કે જે તે વ્યક્તિ અને સમાજ બંને માટે વિઘાતક જોવા મળે છે. આમાં નશીલા પદાર્થોનું સેવન કરવાથી સતત અને અનિવાર્ય જરૂરિયાત, એનું પ્રમાણ વધારવાની વૃત્તિ તથા તે પદાર્થ પર શારીરિક, માનસિક અવલંબન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. કે આપણે વ્યાખ્યા શું કહેવા માંગે છીએ કે તમે જે વારંવાર સ્મોકિંગ, દારૂ
હુક્કો આ તમે વારંવાર તમારા જીવનમાં ઉપયોગમાં લો એટલે કે લ્યો છો, પછી તમે જોશો કે એના વગર તમે રહી શકતા નથી. અત્યારનો જે સમાજ છે, ભારતીય સમાજમાં તમે જુઓ તો કે યુવા વર્ગમાં સિગરેટ, પાન માવા, દારૂ આ પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. કે સવારમાં વહેલા ઉઠે એટલે કે મોર્નિંગમાં પહેલાં તો એને ફાંકી ખાવા જોઈએ, ધૂમ્રપાન, માવો, સિગરેટ એના વગર એને ચાલતું નથી. સમજાય છે. ઘણા યુવાન તો એટલા લતવાળા હોય છે કે એને લેટરિનની જગ્યાએ જવું હોય છે તો એને આ નશીલા દ્રવ્યોનું સેવન હોય તો જ એને એટલે કે એ પ્રકારની પ્રક્રિયા થતી હોય છે. નકર એને ત્યાં પણ એને વ્યવસ્થિત રીતે અનુકૂળ એટલે કે જગ્યા મળતી નથી. તો તમે વિચાર કરો, આવા યુવાનો છે આ જગ્યાએ આ પરિસ્થિતિમાં આ નશીલા દ્રવ્યોથી જો એના શરીરની જો ત્યાં પણ એને નશીલા દ્રવ્યોનું જરૂર પડતી હોય તો બીજી તો આપણે ક્યાંય એટલે કે બીજી તો એમની પાસે આપણે અપેક્ષા શું રાખી શકીએ. જ્હોન એ ક્લોસીને એ વ્યાખ્યા આપતા જણાવે છે કે નશીલા દ્રવ્યોનું વ્યસન એ સુખદાયક અસર પેદા કરવા માટે કે દુઃખ દર્દથી દૂર રહેવા માટે ઉપભોગ કરેલા રાસાયણિક પદાર્થ પ્રત્યેની મનોશારીરિક પ્રતિક્રિયા આપે છે. કે તમે જુઓ છો કે નશીલા દ્રવ્યનું વ્યસન કેવું છે કે સુખદાયક અસર પેદા કરવા માટે કે દુઃખ દર્દની જે પરિસ્થિતિ છે એનાથી દૂર રહેવા માટે. કે ઘણા વ્યક્તિઓને તમે જોશો કે નશીલા દ્રવ્યથી શું થાય તો કે સુખ મળતું હોય છે કે દુઃખની પીડામાંથી એને સુખ મેળવવાના પ્રયત્ન કરતા હોય છે. અને ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે દુઃખની પરિસ્થિતિમાં કે દુઃખને દૂર કરવા માટે આ પ્રકારના જે વ્યસનો છે, રાસાયણિક પદાર્થ છે, તો એના મનોશારીરિક પ્રતિક્રિયા અજમાવવા માટે તત્પર રહેતા હોય છે. જો હંમેશા જીવનમાં એટલું આપણે એટલું યાદ રાખવાનું કે ગમે એવી પરિસ્થિતિ આવે આપણે આપણી લાઈફને કંટ્રોલમાં રાખવાની કે જેથી કરીને આપણે એ વસ્તુ કોઈ પણ વસ્તુ હોય તો એના વગર આપણે એવું જરૂરી જ નથી કે એ વસ્તુ આપણા જીવનમાં જરૂરી જ છે, એના વગર ન જ ચાલે એવું જીવન આપણે ક્યારેય બનાવવાનું હોતું નથી. લાઈફને આપણે જીવનમાં એવી બનાવવાની કે કોઈ પણ વસ્તુ ન હોય તો પણ આપણી લાઈફ ચાલ્યા રાખે, માવો નથી તો પણ આપણી લાઈફ ચાલ્યા રાખે. પછી માવા બંધ થઈ જાય તો આપણી લાઈફ એટલે આપણે પછી કોઈ પણ વ્યક્તિ સાથે અનુકૂળ ન આવે તો એવું હાવ આપણું જીવન કથળી ગયેલું બનાવવાનું નહીં. કારણ કે નશીલા દ્રવ્યો તમારા જીવનને કેવું બનાવી નાખે છે તો કે જીવનને આખું કથળી નાખે છે. જ્યારે આપણા શરીરના અંદર એટલે કે અંદરોની અવયવ, આંતરિક અવયવો જ્યારે તમને ખબર પડે કે અંદરના આંતરિક અવયવો કેવા હાવ કથળી જાય છે કે ક્યારેક તમને કોઈ હોસ્પિટલમાં ક્યારેક તમે પરીક્ષણ કરાવો, ચેકઅપ કરાવો તમારા બોડીનું, ત્યારે ખબર પડે કે આપણા અવયવો કેટલા કામ કરે છે અને કેટલા કામ નથી કરતા. કારણ કે નશીલા દ્રવ્યો તમારા શરીર એટલે કે અંદરોની જે અવયવો છે એને ધીમે ધીમે શું કરે છે તો કે નષ્ટ કરી નાખતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીશું નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો. કે જે નશીલા દ્રવ્યોના જે કારણો છે એ અનેક કારણો જવાબદાર છે. તો જોઈએ કેવા કેવા એના કારણો છે. ફર્સ્ટ આપણે વાત કરીશું સમાજ વ્યવસ્થામાં બદલાવ. કે સામાજિક પરિવર્તન એટલે સામાજિક માળખામાં થતો બદલાવ. કે સામાજિક પરિવર્તન કેવું કે પહેલાં તો આપણે આપણું માળખું બદલાવવું જોઈએ. માનો કે તમે તમારા સમાજને તમે જે તે વિસ્તારમાં તમે પરિવર્તન લાવવા માંગો છો તો પહેલાં તો તમારે આપણે આપણા કુટુંબને બદલાવ એટલે કે કુટુંબનું માળખું છે એને બદલાવવો પડે, એને વ્યવસ્થિત કરવું પડે. હવે આપણા વિસ્તારમાં બધા બાજતા હોય, ઝઘડો કરતા હોય, સંઘર્ષ કરતા હોય, હવે ત્યાં આપણે શિખામણ આપવા જઈએ કે ભાઈ તમે ખોટા સંઘર્ષ ન કરો, અંદરો અંદર ઝઘડા ન કરો. પણ આપણે કોઈક એમ કહેતો કે ભાઈ તમે તમારા કુટુંબમાં પેલા જે ઝઘડો સંઘર્ષ થાય છે પેલા એને તમે સોલ્વ કરો, પછી તમે અમારા ઘરે અથવા તમે સમાજને કાંઈક કહો એમ. તો પહેલાં તો આપણે આપણા કુટુંબને બદલાવ લાવો અને ત્યારબાદ પછી આપણે આપણા સામાજિક માળખામાં છે તો કે બદલાવ
લાવી શકીએ. જ્યારે વ્યક્તિ બદલાતી જતી સામાજિક એટલે કે પરિસ્થિતિ સાથે તાદાત્મ્ય સાધી શકતી નથી, ત્યારે તે નશીલા દ્રવ્યોના વ્યસન તરફ વળતી હોય છે. એટલે છીએ કે તમે જોશો કે આપણે આપણા કુટુંબથી એટલા કંટાળી જતા હોય છે કે ઘણીવાર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ આપણા કુટુંબની, તો આપણા કુટુંબમાં ઘણી એવી ગંભીર પરિસ્થિતિ આવતી હોય છે. આપણે બધાને સારી એવી માર્ગદર્શન સાથે ગાઈડલાઇન સાથે એમનું જે માળખું છે વ્યવસ્થિત કરવા માટે આપણે તત્પર હોઈએ છીએ, છતાં પણ એ સુધરતા નથી. તો પછી આપણે અમુક એવા માનસિક તણાવથી નિરાશ થઈને આ નશીલા દ્રવ્યોના એટલે કે વ્યસન તરફ આપણે વળી જતા હોઈએ છીએ. આજની યુવા પેઢીમાં દ્રવ્યોનું વ્યસન કરવું એ જાણ કે એક ફેશન બની ગઈ છે. તમે જોશો કે અત્યારની યુવા પેઢી કેવી ખબર છે કે એક પ્રકારની એની ફેશન બની ગઈ છે એમ કે પાનના ગલ્લે જાય, પહેલાં તો સિગરેટ, ત્યારબાદ માવો, રજનીગંધા, કોઈ પણ હોય, પાન મસાલા, વિમલ, કોઈ પણ હોય, કે એ તમે જોશો કે એક પ્રકારની ફેશન એમ કે રજનીગંધા છે, ત્યારબાદ પાનવિલાસ છે, એનો ભાવ તમે સાંભળો 15-15, 20-20 રૂપિયા એક પાઉચના, તો પણ એક ફેશન છે એમ. કારણ કે રજનીગંધા, પાનવિલાસ આ જે વ્યક્તિ ખાતો હોય એટલે કંઈક સારું કહેવાતું હોય છે. પછી જ્યારે સિગરેટ, તો સિગરેટમાં પણ કંઈક હાઈ ક્વોલિટીની હોય તો એને એમ થાય કે હું સારી પીઉં છું, મારી પાસે પર્સનાલિટી એક ફેશનવાળી, એટલે કે તમે જો આ પ્રકારની યુવા પેઢીમાં એક પ્રકારનું ફેશન આવી ગયું છે. આ દ્રવ્યોના સેવનથી તેઓ આધુનિક હોવાનો દાવો કરે છે. આ ઉપરાંત આજની યુવા પેઢી ટીવી ફિલ્મોમાં દર્શાવતા દ્રવ્યો મુજબ પોતાની જાતને ઢાળવાનો પ્રયત્ન કરે છે. આ બધા પરિબળોને કારણે વ્યક્તિ ઘણીવાર પોતે એકલી પડી ગઈ હોય કે પોતાનું કોઈ નથી એ પ્રકારની લાગણી અનુભવે છે. પોતાની જાતથી અને સમાજથી વિમુખ બનેલી આવી વ્યક્તિઓ નશીલા દ્રવ્યો એના વ્યસન તરફ વળે છે. અને આ રીતે જ સામાજિક પરિવર્તન નશીલા દ્રવ્યોના વ્યસનનું એક સહાયક પરિબળ છે. કારણ કે તમે જોશો કે જે સોશિયલ મીડિયા, જે ટીવીમાં અને જે ફિલ્મોમાં જે કાંઈ અલગ અલગ પ્રકારે જે મુજબના દ્રશ્યો આવે છે, તો તમે જોશો કે વ્યક્તિ એટલે કે યુવા પેઢી પોતાની જાતને એ પ્રકારે એને ઢાળવાનો પ્રયત્ન કરે છે. માનો કે ગજની મૂવી આવ્યું હતું આમિર ખાનનું, ત્યારે તમે જોશો કે એની જે માથામાં રહેલી જે એટલે કે જે સ્ટાઇલ એની જે કે હાવ અલગ અલગ રીતે જે સ્ટાઇલ કરી હતી એને આમિર ખાનની, તો યુવા પેઢી પણ એમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. તો એ પણ ગજનીમાં જે પ્રમાણે આમિર ખાનના જે વાળ છે આવો અલગ પ્રમાણે જે એટલે કે એનું જો માળખું છે એ જ પ્રમાણે યુવા પેઢીમાં પણ જોવા મળતું હોય છે. તો આ તો આપણું સમાજમાં વ્યવસ્થામાં બદલાવ. ત્યારબાદ સાંસ્કૃતિક ધોરણોમાં ભંગાણ. સાંસ્કૃતિક ધોરણોમાં ભંગાણ સૂચવતી પરિસ્થિતિને એનોમીની પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. સાંસ્કૃતિક ધોરણો, ધ્યેયો અને તેને પ્રાપ્ત કરવાના સાધનો વચ્ચે પ્રવર્તી તંગદિલી લીધે એનોમીની પરિસ્થિતિ સર્જાય છે. કે એનોમીની પરિસ્થિતિ કેવી કે સાંસ્કૃતિક ધોરણો, જે કાંઈ નીતિ નિયમો, ધ્યેયો એ પ્રાપ્ત કરવાના સાધનો વચ્ચે પ્રવર્તી તંગદિલી, કે તમે તમારા કુટુંબના નીતિ નિયમો છે, આપણું જે ધ્યેય છે એ કથળી જાય ત્યારે તમને શું થાય, એમાં તંગદિલી કે કંટાળાજનક નિરાશ થઈ જાય, એમાં એક એનોમીની પરિસ્થિતિ સર્જાતી હોય છે. કોહેન અને જેમ્સ નોંધે છે કે તેમ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેઓમાં નૈતિક ધોરણોનું આંતરીકરણ થયું હોય છે, પરંતુ આવશ્યક કૌશલ્યોનો તેમનામાં અભાવ હોય છે. તેઓને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ઉપલબ્ધ થતી નથી, તેમને કોઈ હિંસક વાતાવરણ મળતું નથી. આથી આવી બેવડી નિષ્ફળતા અનુભવાતી વ્યક્તિઓ નશીલા દ્રવ્યોના વ્યસન તરફ વળે છે. ત્યારબાદ આપણું ત્રીજું કારણ કે વ્યક્તિનું
પોતાની જાતથી કે સમાજથી અળગાપણું, કે જ્યારે વ્યક્તિ પોતાની જાત કે સમાજથી એક પ્રકારનું અળગાપણું અનુભવે ત્યારે તેવી પરિસ્થિતિને સામાજિક વિમુખતા કહેવામાં આવે છે. એકલતા, વિમુખતા એટલે કે કોઈ વ્યક્તિ સાથે વાતચીત ન રહે, પોતાની જાતને એકલપણું. પરિવારની કે સમાજની અન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિમાં પણ કેટલીક વ્યક્તિઓ આવા અળગાપણાનો કે એકલતાનો અનુભવ કરતી હોય છે. પોતાના આવા એકાકીપણા માટે તે સમાજ કે સામાજિક પરિસ્થિતિને જવાબદાર માનતી હોય છે. પોતાની આવી એકલતા કે એકાકીપણાને દૂર કરવા માટે વ્યક્તિ નશીલા દ્રવ્યોના વ્યસનનો આશરો લે છે. આ પ્રકારના નશીલા દ્રવ્યો વ્યસનની સમાજ વિરોધી કે રાષ્ટ્ર વિરોધી બની જતા હોય છે. કે તમે જુઓ છો કે વ્યક્તિ એટલો કંટાળી જતો હોય છે સમાજથી, દેશથી, કે એ એક બધાથી વિરોધી થઈ જાય. માનો કે આતંકવાદી છે, એ આતંકવાદી ક્યારે બને કે જ્યારે આપણાથી વિરુદ્ધમાં હોય, આપણાથી કોઈ નારાજ થયેલો હોય, આપણાથી કાંઈક એવું બની ગયું હોય, એનાથી એકલો પડી ગયો હોય, અને આપણે એટલો એને આપણાથી એટલો વિરોધ થઈ ગયો હોય કે એ વ્યક્તિ છે તો કે આપણે મારવા માટે, આપણી હત્યા કરવા માટે કાંઈનું કાંઈ કરી બેસે છે. એ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે. તો આ નશીલા દ્રવ્યો પણ કંઈક આવું જ કરે છે જીવનમાં, કે લોકોને એકલપણું, એકલા હોય છે, એકલાપણું કરી દે છે, અને ત્યારબાદ ધીમે ધીમે એની લત એટલે કે નશીલા દ્રવ્યોની લત થઈ જાય છે, અને પછી એ સમાજ વિરોધી થઈ જાય છે અને રાષ્ટ્રની વિરોધ પણ થતો હોય છે. ત્યારબાદ આપણું ચોથું કારણ કે મિત્ર જૂથ કે સમવયક જૂથનો પ્રભાવ. મિત્ર જૂથ કે સમવયક જૂથ એવા પ્રાથમિક જૂથો છે કે જેનો પ્રભાવ વ્યક્તિના વર્તન પર સૌથી વધુ હોય છે. આ જૂથના સભ્યો નશીલા દ્રવ્યોના વ્યસનની હોય તો જૂથમાં જોડાયેલી વ્યક્તિ મિત્રના કે સમવયસ્કોના નશીલા દ્રવ્યોના સેવનના આગ્રહને વશ થઈ શકતી હોય છે. આવું વ્યસન કરવા પાછળનો તેનો હેતુ માત્ર ને માત્ર આ પ્રકારના જૂથમાં સ્વીકૃત કરવાનો હોય છે. આથી મિત્રોના કે સમવયસ્કના દબાણનો તે ઇનકાર કરી શકતો નથી અને કાયમ માટે નશીલા દ્રવ્યોનો વ્યસનનો ભોગ બની જતો હોય છે. કે તમે જોશો કે કોઈ જૂથ, મિત્ર જૂથ છે કે એના સમવયસ્કનું જૂથ, કે મિત્રના સર્કલમાં રહે, એક મિત્ર સ્મોકિંગ કરતો હોય તો મિત્રમાં એ જૂથમાં બધાને હશે એટલે કે સ્મોકિંગ કરવું પડે તો જ રાખે. નકર કદાચ જો તમે માવો ન ખાઓ, સિગરેટ ન પીવો તો તમને મિત્ર જૂથમાંથી બાકાત કરી નાખે. અથવા તમારું સમવયસ્ક જૂથ છે એની બંને વચ્ચે કોમ્પિટિશન થાય કે બંને જૂથ વચ્ચે કોણ વધારે સિગરેટ પીવે, કોણ માવા ખાય, કોણ વધારે દારૂ પીવે. આ પ્રકારના છે તો કે જૂથનો પ્રભાવ જોવા મળતો હોય છે. ત્યારબાદ આપણું કારણ નંબર 5, જિજ્ઞાસા અને અજ્ઞાનતા. ઘણીવાર વ્યક્તિએ નશીલા દ્રવ્યોનું સેવન કરવાથી કેવી અસર થશે તે અંગે અજાણ હોય છે. તો ક્યારેક એવું પણ બને છે કે નશીલા દ્રવ્યોના વ્યસનનો અનુભવ સાંભળ્યા પછી પોતાના મનમાં પણ એ પ્રકારનો અનુભવ મેળવવાની ઈચ્છા જાગે છે કે નશીલા દ્રવ્યો શેના બનેલા છે, તેનું સેવન કરવાથી શરીરને શું નુકસાન થશે વગેરે અંગે તે અજાણ હોવા છતાં માત્ર અખતરા કરવા માટે તે નશીલા દ્રવ્યોનું સેવન કરતી હોય છે. પરંતુ એકવાર આ દ્રવ્યોનું સેવન કરવાથી તેને કાયમની તેની લત લાગી જતી હોય છે. કે તમે જોશો કે ઘણીવાર કોઈ વ્યક્તિ ક્યારે પણ નશીલા દ્રવ્યનું સેવન કરતો નથી, પણ એને વાત મળતી હોય કે આ કેવું હોય છે. માનો કે દીવ લોકો બધા શા માટે જતા હોય છે કે સ્પેશિયલ દારૂ પીવા માટે સમજાય છે. કે આપણે બધા જ જે નાગવા બીચ છે, ઘોઘા બીચ છે, ત્યાં એટલે કે સ્પેશિયલ બધા દારૂ પીવા માટે જતા હોય છે. તો ત્યાં એવા વ્યક્તિ જાય કે કોઈ દિવસ એને નશીલા દ્રવ્યનું સેવન કરેલું નથી, તો પહેલી વાર એમ કે ભાઈ હું પણ આ દારૂ છે એનો ટેસ્ટ કરું કેવો હોય છે.
તો ધીમે ધીમે એ ટેસ્ટ કરે છે, એને લત લાગી જાય છે, પછી તો એ લત એને કાયમ માટે બની જતી હોય છે. આમ ઘણીવાર આ પ્રકારની જિજ્ઞાસા અને અજ્ઞાનતા નશીલા દ્રવ્યોના જે વ્યસનનું શું બની જતું હોય છે, તો કે એનું કારણ બની જતું હોય છે. આમ કારણ નંબર 6 કે ઉદ્યોગો અને શહેરોનો વિકાસ. ઔદ્યોગિકરણને કારણે થતું સ્થળાંતર શહેરીકરણની પ્રક્રિયા વિકસાવે છે. ઉદ્યોગોમાં કામ કરતા વ્યક્તિએ સતત એક જ પ્રકારનું કામ આખો દિવસ કરવાનું હોય છે, અને સતત એક જ પ્રકારનું કામ અને વાતાવરણ વ્યક્તિને શું કરે છે, તો કે પોતાની જાતથી કે સમાજથી વિમુખ બનાવે છે. સમજે છે કે તમે એકનું એક કામ કરો, તમને કોઈ કંપનીમાં કામ આપવામાં આવેલું છે, તો તમે એક જ કામ કરો છો, તો તમારી જાત અને સમાજથી તમે શું રાખો છો, વિમુખ, એટલે કે એકલા પણ એમ કે તમારી સાથે વધારે પડતા કોઈ હોતા નથી. વધુ પડતા શ્રમને કારણે આખા દિવસના થાકને હળવો કરવા માટે વ્યક્તિ નશીલા દ્રવ્યોના સેવનનો માર્ગ અપનાવતો હોય છે. કાં તો દારૂ પીવી, સિગરેટ પીવી અથવા માવો ખાય, કોઈ પણ આવા હુક્કો છે, આવા નશીલા દ્રવ્યોનું સેવન કરતો હોય છે. તો બીજી બાજુ શહેરીકરણની પરિસ્થિતિ આવા વ્યસનીઓને મોકળું મેદાન આપે છે કે શહેરમાં પોતાને કોઈ ઓળખે છે ની ભાવના, ગુનાહિત વર્તનને છુપાવી શકવાની વિપુલ તકો, અસલામતી જેવી પરિસ્થિતિ વ્યક્તિને નશીલા દ્રવ્યોના વ્યસન તરફ દોરી જતી હોય છે. કે તમે જોશો ઘણીવાર વ્યક્તિ છે દારૂ વેચે છે, આ નશીલા દ્રવ્યોના અલગ અલગ કારોબાર ધંધા કરવામાં આવતા હોય છે, તેને શું થતું હોય છે કે એ ગુનાહિત વર્તનને છુપાવી શકવાની વિપુલ તકો મળતી છે. અસલામતી જેવી પરિસ્થિતિ વ્યક્તિને શું કરે છે, તો કે નશીલા દ્રવ્યો તરફ દોરી જતું હોય છે. ત્યારબાદ તેમ આપણે કારણ નંબર 7 કે કામ કરવાની ઈચ્છા શક્તિ હોવા છતાં વ્યક્તિને કામ ન મળે ત્યારે વ્યક્તિ લઘુતા ગ્રંથિમાં ગરકાવ થઈ જાય છે. આવી બેકારીને કારણે વ્યક્તિ પોતાની આર્થિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરી શકતો નથી, અને આ માટે તેણે બીજા પર આધાર રાખવો પડે છે. બેકારીને કારણે તેનામાં ઊભી થયેલી હતાશા અને નિરાશા જેવી માનસિક અસરમાંથી મુક્ત થવા માટે તે નશીલા દ્રવ્યોના વ્યસન તરફ વળી જતો હોય છે. અને વળી સમાજમાં પણ એવી પણ વ્યક્તિઓ હોય છે જેઓને કામ તો મળી રહે છે, પરંતુ તેની સામે તેને વેતન ખૂબ જ ઓછું મળતું હોય છે. આ સંજોગોમાં પણ તેની માટે નિરાશા ઉપજાવનાર હોય છે, જેથી ઘણીવાર તેઓ નશીલા દ્રવ્યોના વ્યસની બની જતા હોય છે. બેકારી અને ઓછા વેતનની પરિસ્થિતિ કરતાં કુટુંબની સદ્ધરતાની પરિસ્થિતિ જુદી છે. આર્થિક રીતે સાધન સંપન્ન પરિવારના નબીરાઓ પોતાનો શોખ પૂરો કરવા મોંઘદાર નશીલા દ્રવ્યનું વ્યસન કરતા હોય છે. સમાચાર માધ્યમમાં પ્રસારિત થતા સમાચારો આ વાતની સાક્ષી પૂરી પાડતા હોય છે કે ઘણીવાર તમે જોશો કે પૈસાની સુખ સમૃદ્ધિ માટે ઘણીવાર છે તો કે આવા અલગ અલગ પ્રકારે નશીલા દ્રવ્યોના કામ કરાવવામાં આવતા હોય છે, અને જેથી કરીને એનું આર્થિક રીતે એનું જે ઘર છે ચાલ્યા રાખે. માનો કે મોટા મેગાસિટી છે, એમાં નાના નાના બાળકો છે, આર્થિક પરિસ્થિતિ નબળી હોય, તો એ વ્યક્તિને શું કરાવવામાં આવે છે, તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે તો કે આ દારૂ છે, ચરસ છે, ગાંજો છે, હિરોઈન છે, આવા નશીલા દ્રવ્યોના વેચાણને શું કરવામાં આવે છે, તો કે વેચાણ એમની પાસે એક વ્યક્તિથી બીજા વ્યક્તિથી મોકલાવવામાં આવે છે, અને એ બાળકને એ ન ખબર હોય કે આમાં શું છે, એનો તો એના પૈસાથી મતલબ હોય છે. તો તમે જોશો કે ક્યારેક એ બાળક આ દ્રવ્યોનું સેવન કરે અથવા એમાંથી શું છે ક્યારેક જોવાનો પ્રયત્ન કરે, તો એને પણ આ પ્રકારની એના જીવનમાં લત લાગી જતી હોય છે. કારણ કે આર્થિક રીતે એની પરિસ્થિતિ નબળી હોય તો એ વ્યક્તિ કંઈ પણ કરવા માટે તત્પર હોય છે. ત્યારબાદ કારણ નંબર 8 ભૌગોલિક દ્રષ્ટિએ ભારતનું સ્થાન.
નશીલા દ્રવ્યોની ગેરકાયદેસર હેરાફેરીની દ્રષ્ટિએ ભારતનું ભૌગોલિક સ્થાન વિશેષ મહત્વનું પુરવાર છે. ભારતની સીમારેખા પર આવેલા પંજાબ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, બિહાર જેવા રાજ્યોમાં આ દ્રવ્યોની હેરાફેરીનો વ્યાપાર વિકસેલો છે. વળી બીજા દેશોમાં નશીલા દ્રવ્યો પહોંચાડવામાં પણ ભારત ભૌગોલિક દ્રષ્ટિએ માધ્યમ બને છે. તો બીજી બાજુએ આ દ્રવ્યોની હેરાફેરી કરનારા એજન્ટો, ફેરિયાઓ જેવા અસામાજિક તત્વો દ્વારા ભારતના શહેરો અને મહાનગરોમાં નશીલા દ્રવ્યો આયોજનબદ્ધ રીતે ઘુસાડવામાં આવે છે. આ બધાનું પરિણામ એ આવે છે કે ભારતમાં યુવા પેઢી આ દ્રવ્યોના વ્યસનની ચુંગાલમાં ફસાય છે અને તેમનું સામાજિક જીવન પણ બરબાદ થાય છે. કે તમે જુઓ છો કે અલગ અલગ રીતે જે કાંઈ આ નશીલા દ્રવ્યો છે એ ભારતમાં આવે છે અને એના વેચાણ થાય છે. પછી શહેર હોય કે મહાનગરો હોય એમાં આયોજનબદ્ધ રીતે ઘુસાડવામાં આવે છે, કાળા બજાર તરીકે પૈસા ખવડાવીને અને આ બધા નશીલા દ્રવ્યો લાવવામાં આવે છે અને યુવા પેઢીને શું કરે છે તો કે બરબાદ કરી નાખે છે. ત્યારબાદ કારણ નંબર 8, આંતરરાષ્ટ્રીય રાજકારણ. કે ભારત એક વિકાસશીલ રાષ્ટ્ર છે. ભારતનો વિકાસ અનેક વિકસિત રાષ્ટ્રો તેમજ દુશ્મન રાષ્ટ્રોને આંખના કણાની જેમ ખૂંચે છે. આથી આંતરરાષ્ટ્રીય પરિપાટી પર ખેલાતું રાજકારણ ભારતમાં નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાને વેગ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારત આર્થિક રીતે પાયમાલ બને, તેની લશ્કરી તાકાત ઓછી થાય, વિશાળ યુવા વર્ગ આ દ્રવ્યોના સેવન તરફ ખેંચાય, વિકાસની ગતિ થંભી જાય જેવા અનેક પરિબળોમાં આંતરરાષ્ટ્રીય રાજકારણનો રંગ ભળે છે, જે નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા માટે જવાબદાર છે. કારણ કે તમે જોશો કે આઉટ ઓફ કન્ટ્રી એટલે કે બીજા દેશના લોકો ભારત એક બધાને આંખમાં કેમ કણું ખૂંચે છે એવી રીતે બધા જ દેશને એક ભારત દેશ ઉપર બધાની નજર છે કે એની યુવા પેઢીને એટલા નશીલા દ્રવ્યોથી કથળી નાખો કે એના લશ્કરોની તાકાત ઓછી થઈ જાય, એને એટલા પાયમાલ કરી નાખો કે ભારત દેશ છે ક્યારે ઊભો થઈ શકે નહીં. આવનારી યુવા પેઢી છે એકદમ પાયમાલ થઈ જાય, કથળી જાય. આ રીતે નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા વ્યક્તિના વ્યક્તિગત, કૌટુંબિક અને આર્થિક જીવન પર અને આરોગ્ય પર વિપરીત અસર નિપજાવે છે. આથી આ સમસ્યાનું નિવારણ કરવું જરૂરી છે. કે આપણે આ જે નશીલા દ્રવ્યો છે આપણે એનો આપણા સમાજમાં, આપણા વિસ્તારમાં, આપણા કુટુંબમાં એવી જાગૃતિ લાવવાની કે કોઈ વ્યક્તિ છે કોઈ પણ પ્રકારનું વ્યસન કરે તો એની પર રોકટોક કરવી, એને છે તો કે વારંવાર કહેવું ભાઈ આ જીવન માટે સારું નથી, આવનારી પેઢી પણ બગડતી હોય છે. તો આપણા ભારત દેશમાં જો જાગૃતિ લાવો અને આપણા સમાજમાં જાગૃતિ લાવો, આપણી આજુબાજુમાં જાગૃતિ લાવો તો લોકોમાં ખબર પડશે કે ના આ એક નશીલા દ્રવ્યો છે એ આપણા જીવન માટે હાનિ પહોંચાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ નંબર 5ને જે આપણા નશીલા દ્રવ્યોના વ્યસનના જે કારણો છે એને વ્યવસ્થિત રીતે સાંભળો, સમજો અને વિચારો કે જેથી કરીને આપણી આવનારી એકમ કસોટી એક્ઝામમાં ઉપયોગમાં આવે. એકવાર રીડિંગ કરી લો, એકવાર વિડીયો સાંભળી લો. જો સાંભળેલું હોય છે તો ક્યારેય ભૂલાશે નહીં અને ગોખેલું હંમેશા ભૂલાઈ જતું હોય છે. તો આપણે શાંતિથી જોવો, સમજો અને વિચારો. તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.